द्वितीय संक्रांत परीक्षा धोरण 2 विषय कल्लोल कुल गुण 40 समय 2 कलाक। प्रश्न 1 खाली जग्याओ कौंसमांथी शोधीने पूरो। कौंस आपेला छे। पहलो प्रश्न वांदरा टोળી खाली जग्या करती हती तो के हुपा हुप हुप। खाली जग्यानी वात बधा पांडव माने युधिष्ठिर। घऊना दाणामांथी खाली जग्या फूट्यो अंकुर। गाममां सोमाभाई नामना एक खाली जग्या रहे खेडूत। चलो एना पछी बीजो प्रश्न शब्दोमां आडा अवळा अक्षरो आपेला छे तेना साचा शब्दो बनावीने लखो। पहलो प्रश्न र डू दो दो रडू। शा स न दू दू शा सन। चलो एना पछी प्रश्न नंबर 3 नमूना प्रमाणे आडा अवळा शब्दों योग्य क्रम में गोठवीने वाक्य बनावो। नमूनो तमने आपेलो छे। पहलो प्रश्न पाछळ दौड़्या तेमना बळद अमृत काका। अमृत काका तेमना बळद पाछळ दौड़्या। चलो एना पछी बीजू जाय छे मारी क्रिकेट रमवा मोटी बहन। मारी मोटी बहन क्रिकेट रमवा जाय छे। प्रश्न 2 जोड़का योग्य रीते जोड़ो। चंपल सांधे खेडूतभाई मोचीभाई कुंभारभाई के दरजीभाई तो के मोचीभाई। માટલા ઘડે કુંભારભાઈ। ખેતર ખેડે ખેડૂતભાઈ। ચાલો એના પછી વાક્યોમાં આવતો ખોટો શબ્દ છેકી નાખો। ચાલો ડુંડામાંથી બાજરીના પહાણા કે દાણા છૂટા પડ્યા તો કે દાણા છૂટા પડ્યા પહાણા છેકી નાખો। કૌરવો ભીમને ખીજવવા માંડ્યા તો કૌરવો છે એ ભીમને ખીજવે છે, પાંડવો છે એના ભાઈ છે માટે એને ખીજવતા નથી। દાવ દુર્યોધન અને દુશાસનમાંથી આવ્યો, દુર્યોધનની માથે આવે છે, દુશાસનની માથે નહીં। ચાલો એના પછી ચિત્ર ઓળખી તે કોણ છે અને તેમને ક્યાં જુઓ છો તે લખો। ચાલો પેલું છે શાકભાજીવાળો। કોણ છે તો કે શાકભાજીવાળો। ક્યાં જુઓ છો તો કે બજારમાં, બજારમાં। ચાલો એના પછી બીજું ચિત્ર આપેલું છે। કોણ છે તો કે ખેડૂતભાઈ। ક્યાં જુઓ છો તો કે ખેતરમાં, ખેતરમાં। ચાલો એના પછી પાઠના આધારે ખરા વાક્યો સામે સાચાની અને ખોટા વાક્યો સામે ખોટાની નિશાની કરો। ધોબીએ બિલ્લીને કપડાં ધોઈ આપ્યા તો કે સાચું। ભીમે દુર્યોધનને મુક્કો માર્યો ખોટું। ભીમે છે એ ઝાડને મુક્કો મારે છે। હસ્તિનાપુરના રાજકુમારો એટલે પાંડવો અને કૌરવો સાચું। બ નો ની ના माथी योग्य अक्षर मूकी खाली जग्याओ पूरो। पहलो प्रश्न मारा भाई खाली जग्या साइकल हूँ पण चलावुं छुं तो कि मारा भाईनी साइकल हूँ पण चलावुं छुं। दोस्त खाली जग्या डब्बामांथी नास्तो कर्यो, दोस्तना डब्बामांथी नास्तो कर्यो। ईंडानो रंग सफेद हतो, ईंडानो रंग सफेद हतो। एक एक शब्दमां जवाब लखो। लोट शेना वडे चढ़ाय, चलो एनो जवाब आवशे चाळणी। बिल्ली ने चंपल कोणे सीवी आप्या, मोची भाईए, मोची भाईए। चलो एना पछी छेल्लो प्रश्न मोरलो केवुं बोले छे तो के टेहुक टेहुक, टेहुक टेहुक।
બોલે છે। ચાલો એના પછી પ્રશ્ન નંબર 4, આગળથી અને પાછળથી વાંચવાથી એક જ અર્થ રહે તેવા શબ્દો તમારે લખવાના છે। આગળ પણ વાંચો અને પાછળ પણ વાંચો। ધારો કે અહીંયા લખું છું ન મ ન, ન મ ન। ચાલો કલાક, કલાક। ચાલો એના પછી સ ર સ અને છેલ્લું છે ત ર ત। આના સિવાય તમે કડક, નવીન વગેરે છે એ લખી શકો। ચાલો અલગ હોય તેની ફરતે ગોળ કરો। સફરજન, રીંગણા, બટાકા અને દૂધી। તો કે સફરજન છે એ ફળ છે, બાકીના બધા શાકભાજી। પેન્ટ, શર્ટ, પટ્ટો અને ચડ્ડી। પટ્ટો છે એ અલગ પડે છે। બૂટ, સેન્ડલ, ચંપલ અને મોજા। ચોપડી, ખુરશી, નોટબુક અને ચોપડો। તો કે ખુરશી। ચાલો એના પછી એક એક વાક્યમાં જવાબ લખો। પહેલો પ્રશ્ન આપેલો છે, શકરાભાઈ લારીમાં શું શું વેચતા હતા? તો કે શકરાભાઈ છે એ લારીમાં, પૂરા વાક્યમાં લખવાનું છે, પૂરા વાક્યમાં લખશું। શકરાભાઈ લારીમાં રીંગણ, કોબી, બટાટા, દૂધી વગેરે શાકભાજી વેચતા હતા। ચાલો એના પછી સોમાભાઈ ક્યાં રહેતા હતા? તો કે સોમાભાઈ નાનકડા ગામમાં રહેતા હતા। ચાલો એના પછી લોઢું ટીપી લુહારભાઈ શું બનાવે છે? લોઢું ટીપી લુહારભાઈ પલંગ બનાવે છે। કારીગરના મેળામાં છે એ જોત જોતામાં લુહારભાઈ પલંગ બનાવે છે એવું ગીત આપણે કલ્લોલમાં આવે છે। ચાલો એના પછી ચોથો પ્રશ્ન, ખેતરમાં શું શું ઉગાડાય? તો ખેતરમાં ઘઉં, બાજરી, ચણા, કપાસ વગેરે ઉગાડાય। ચાલો એના પછી બ, ગમે તે એક વિષય પર 7 કે 8 વાક્યમાં નિબંધ લખો। ચાલો હવે એમાં બે ઓપ્શન આપેલા છે, આપણા વ્યવસાયકારો અને મારો પરિવાર। તમને જે નિબંધ છે વ્યવસ્થિત આવડતો હોય એને તમારે વચ્ચે હેડિંગ મારવાનું, મારો પરિવાર। અને મારા પરિવાર વિશે તમારે 7 અને 8 વાક્યોમાં નિબંધ લખવાનો છે, 4 માર્કમાં પ્રશ્ન। તો આ હતું ધોરણ 2 કલોલ વિષયનું વાર્ષિક પરીક્ષાનું સોલ્યુશન। થેન્ક યુ।